તારે પોતાને બધું કરી લે એમાં જ બધું શું આવે છે એક જ દિવસ જે આ મેલ્યો આવ્યો આ તો બહુ મારા ટમેટા ખાવાના ગરમ ગરમ ખાઈ બહુ મજા આવે ખાવડાની અમે તો જાતા નથી ત્યાં એને એમ ન થાય કે એમને આવી જાય તમે લોકો જેવા આવે ને એટલું રાખી લો બરાબર એ 10,000 ખર્ચીને જાઉં એ જવાય છે પછી કદાચ કોક આવે તો રાખવાના મજા આવે એને આપણા મજા આવ્યો હોય તો મજા આવે એ પણ 10,000 રૂપિયા ટ્રેનમાં નાખવાના વ્યર્થ છે ને પાછા હા ફરી ફરીને પાછું આવે એટલે કામ કેટલું વધી જાય ફરવા ગયા તો ખબર જ નહીં પડે સાંતર શાકભાજી ખાઓ કપડાં સારા પહેરો વ્યવસ્થિત બધું લો ઘરમાં કબાટ લો આ લો તો કંઈક સારું લાગે એને બીજા આવ્યા એને વસ્તુ ખવડાવો તો જે બનાવી ખવડાવો શિયાળામાં તો થોડા પતલા હોય તો નકર થઈ જાય એને આજે બધા દારૂ કોકરા દારૂ ખારેક નાખો ગોળ નાખો ને લાડવા બનાવીને પાછા ખાવાનું ચાલુ કરો પછી બપોરે તો શાક રોટલી ખાઓ સાબુ જીવો બીજું કંઈ નહીં ખોટું કોઈ ફેર ખબર નહીં ગુજરાતી પહેલેથી બહુ સીધા હોય છે બીજી બહેનનું તો પહેલેથી ખાવાનું બધું ખાય તો એના ભાગા ખાઈ રીતે કાઢો ભંગીને ખાય ખરા પણ ખાવાનું તો એ લોકો સારું જ હોય શાક ને એવું બધું બહુ જોઈએ ઘી ગોળ ખાય બપોર દહીં ખાય બપોર નાના નાના ભેંસો રાખે રોટલા મોટા બનાવે આવડા મોટા બનાવે એમાં ઘી કરીને ખાય હા તે ડીશો છે ને એવડા મોટા મોટા રોટલા બને કેમ કે ત્યાં ખેતરે જવાનું હોય ને એમાં મોટા રોટલા હોય તો જ ચાલે ને પછી ટિફિનો ભરીને બાજરાના રસાવાળું કાંદા નાખીને તમે ખાતું ભરો અથાણું હોય મોટા મોટી કેરી વાળા લેટી વાળું અથાણું બહુ ખાય સાચિયા ચાલવા દો ખેતી મોટે મોટી કેરી મોટી અથાણું ઉપર મૂકે કપાસમાં ચાલુ રાખે જ મારી ચાલુ બરાબર થોડુંક જ ચાલે કંપની 4 જણાય તો 4 ખીર કાઢી એવી રીતના શીખવામાં 4 જણા હોય તો 4 ખીર જ કાઢે વસપાસની ખીર કાઢે દીકરીબેન હોય ને જ મંજૂરી એવી હા તો બનાવી જ રાખે 10 કિલો ઉપર તેલ રાખે પીડરમાં કોક આવે તો સારી રીતે જાગૃત સાથે રોટલી બનાવીને ખવડાવી દે ત્યાં શ્રીખંડ પણ ચોખ્ખું ખવડાવું પહેલેથી દ્વારકાધીશનું જતો ને ચાલીને જતા ખીચડીને શાક ઘાસ ખાઈને ચાલીને જતા મારા ઘરના છોકરાએ એક જેમનું સક્ષમ છોકરા છે અત્યારે
રાહુલ બે પાકડી વરમ હતી એની તકલીફ લેતી પછી તો છોકરો આવવા દે મારો બેટો ખાઈથી ગોળ્યો હતો પગાર છે તો કઈ સારું મને તો કેવું પેલો સર એવી દવા આવું છું કે કરી તો માટીમાં પોતાનું વાવી દેવાનું એક આખી કરી અને પછી એના પીછરા નીકળે ને તો ઉપરથી કાપીને પછી શાકની અંદર નાખીને ખાવાનું ટેસ્ટ લાગે એમ પાવભાજીમાં શાકભાજીમાં સરસ લાગે પછી પાછા કાપી નાખે પાટા થાય ઊંડાની અંદર ધાણા થાય બાકી તો શાકભાજી અમુક દેશમાંથી ગાંઠ લાવેલી ને ઓલાની ટિંડોરાની ને કંટોરાની એ થાય છે એ કે એકવાર આવી જાય પછી જો કાપી નાખીએ ખાય ને તો સુકાઈ જાય પછી ટિંડો રાખી મૂકે પછી પાછું થાય આંબાનો તો કેળા ને કટકા કરી નાખ્યા કરે તો કેરીઓ જીવો આવે ચોમાસામાં બી ઉગે કેરી અથાણું તો બનાવી નાખેલું હોય એટલે બહુ જરૂર ન પડે કોઈ માંગે તો આપે કેરીનો કુંડો બનાવવા એવી લીલી વાળી છે મંદિરને હવે એ લોકોને ભાઈ આપણને કહીને તો આપણે શું કામ જવું હે ખોટા ખર્ચા કરવું જોઈ લીધું છે હવે એટલું જંગલ કેટલું દૂર બાપા એ લોકો આવે તો ફરે મુંબઈમાં પણ 10 દિવસમાં જવાનો છે વાવણી કરવા માટે બિયારણ બધું ત્યાં એ બાજુ મળતું હોય ને એ બાજુ ચાઇના આપવા એવો હશે સોપારીનું બિયારણ મળે ભીંડા થાય છે મોટા મોટા ગોવા પણ ફરવા વાળી દીધા એટલે શાકભાજીમાં નથી એટલે હવે લારી લઈને શાકભાજીવાળા બહુ આવે મગજનવાળું ખેતીવાળા છે તો ખાય સસ્તું આપે વટાણા કેવો ઝડપ થાય અમારી બાજુ સિવાય નહીં થતી વટાણા જલ્દી ઊભી નીકળે મરચાં થાય ટમેટા થાય બીજું લીંબુનું ઝાડ ઉગાડીએ તો થાય એકાદ વર્ષે પછી આવે ને આપણે બહુ નાખવું પડે કુંડાની અંદર કુંડો નાખવો પડે ત્યાં થાય એક કુંડો હોય મોટો હોય એની અંદર નાનો કુંડો આવી લીંબુનું ઝાડ કરવું હોય તો એક વર્ષે ખૂબ લીંબુ આવે છાણ નાખવું પડે ગાયોનું છાણ વેચાવા આવે ને લેવું પડે પણ થાય બહુ લીંબા બહુ થાય નાના નાના છોડ થાય છે એટલે વાંધો ન આવે ટમેટા થાય બહુ ધ્યાન રાખવું પડે છાપવું પડે દવા ખાતર લાવવું પડે ટમેટા સારા ખાવા મળે 1 મહિનામાં ટમેટા આવવા મળે છોડ મોટો થાય પછી બીજી પાછળ છાંટવું પડે ખેતી કરે મંજુ તો બહુ સવારમાં ઉઠીને બધું વાળી નાખે પછી કંઈ ને કંઈ મેથીની ભાજી નાખી દે લસણ વાળી દે કુંડામાં બટેટા હોતે નાખી દે ખાતર નાખી રાજુભાઈ ત્યાં ગાયું છે ને છાણ લઈ આવે માંગીને છાણ બી નાખવું પડે એ બહુ નાખે યુરિયા ખાતર આવે છે વ્હાઈટ કલરનું રાજુભાઈ તે ગાયું છે
એ બાજુ ગાયો રાખવાનું પુણ્ય છે, ઢોર રાખે એવો એને જાય ને ધર્મમાં તો કે એક એક ગાય રાખવી જાય, એનું દૂધ પીવાનું, એની સેવા કરવાની, ચા પીવાની, એની ગાય દૂધ ભેંસો નહીં રાખવાની. મમ્મીને કે પરાઠા ખાધે શરીર સારું થયું તો જો થયું તો એ કહે કે બાજરો ખાવાનું, બાજરો ઠીક હવે, અને રોટલા ને પરાઠા ને શાક તો ખાવાનું તો થોડું શરીર મજબૂત થાય અને સારું સારું ભગવાન બધાને સાથ કરે. બાકી ઘરમાં આવું બોરનું કિચન હોય તો બહુ થઈ ગયું, શાક બહુ ઓછું કરું, બહુ નાખી દઉં. થાક લાગી જાય એટલે ખાય છે ને મજા ન કરી, સંભાળ ખાય, આકરી ખાય, તમે પાછા ખાઈને મજા કરો. આપણું પૂરી દીધું. બાજરામાં એકવાર હું પૂરી આવી, મારી ઘેર સિમેન્ટ હતી, કેટલી ભગવાન દયા કરે, સિમેન્ટ હોય તો બધું બંધ થઈ જાય. એક ઓલરેડી છે મારી નથી સારું, એકલી પડી ગઈ છે તો વાંધો નહીં હોય, કઈ જાય ટ્રાક્ટર તો ફાટી નથી કાંઈ, છાલિયા કાઢી દેવા પડશે. અડધા અડધો કિલો લોટ નાખવાનું, કોપરા નાખવાનું, પછી ખારેક નાખવાની, કાજુ બદામ નાખવાનું, ગુંદર કરી નાખવાનો, સૂટ નાખવાની, 1 કિલો ગોળનું બનાવી નાખવાનું, આખો શિયાળો નીકળી જાય. પછી એ પૂરું થાય ત્યારે તલનું કચોરી ખાવાનું. રોજ રોજ બનાવવાનો ટાઈમ કોને મળે? પછી શાક રોટલી ખાલી ખાવાનું, સાદું દેવાનું. રાત્રે જ ભૂખ બહુ લાગી જાય જલ્દી જલ્દી. લાડવા તો મેથી પચાવે બહુ, લીવરને મજબૂત કરે, શરીર માટે બહુ સારું મેથી. આમને બહુ કરવી લાગી, બનાવી ખાઈ શકાય. બેસી જમવા ચલો પરાઠા બનાવો, બનાવો. બનાવો તો ક્યારે બનાવશો? બેસે નહીં, આ પરાઠા ગરમ ગરમ. મલાડ જવું છે. બનાવો. ફ્લાવર તો બહુ મોટું મોટું મળે આવે છે, બહુ ફ્લાવરવાળા બનાવો. हेलो मेरे प्यारे मित्रों, मेरे भाई और बहनों, कैसे हो? प्राणायाम ध्यान करने का ट्राई किया,
બિલકુલ.